આમ લાજ કાઢે હો ભાઈ, આ ચૌટા બજારમાં લાજ કાઢવી એટલે જ તો કહું છું. આમ લાજ કાઢે હો, મહારાણી આમ બેઠા હોય, પાછો હાડીનો શેડો છે ને અહીંયા દાંતે ભરાયો હોય. અને દાખલા તરીકે કોઈકના ઘરવાળાનું નામ લાલુ હોય, કોઈ છે નહીં ભાઈ અહીંયા? પેઠાનું આવતા હો ભાઈ, અમારે વાહ હોજી જાય. હા, દાખલા તરીકે ઘરવાળાનું નામ લાલુ હોય ને લાલુની ઘરવાળી લાલુને પ્રેમ, લાલુ ઘરવાળી પ્રેમથી બોલાવે તો બધાનું નામ લાલુ ને, આમ તો મારું ઘરમાં ઈ જ છે હો ભાઈ. પ્રેમથી બોલાવે પણ કેમ બોલાવે હો ભાઈ? એમ લાલુ એ લાલુ લાલુ વાહ લાઉસ, આટલું પ્રેમથી બોલાવે ને લાલુ પછી ઓગળી જાય, ડોલમાં ભરવો પડે એટલું પ્રેમથી. એમાં પાછું થોડી ઘણી ભણેલી હોય ને, થોડું ઘણું ભણેલી, એ શું કે ખબર? લાલુ ડાલી, લાલુ ડાલી, એ લાલુ લાલુ લાલુ. વાહ પારસમણી, કોલેજ કરેલી હોય તો એ શું કે ખબર? કોલેજ કરેલી, લાલુ જાનુ, લાલુ જાનુ, લાલુ જાનુ, એ લાલુ, એ લાલુ, એ લાલુ. અને હમણાં તો પાછું નવું નીકળ્યું છે, નવું નીકળ્યું, લાલુ દીકુ, લાલુ દીકુ. લગ્નના 5 વર્ષ જાય ને પછી એમ થાય તારા ડીકુ ને 2 ચરજીકુ, 2 ચરજીકુ, ચરજીકુ. હા, લગ્ન પહેલા એટલું પ્રેમથી બોલાવે, એ લાલુ. પણ તમે ખાલી કલ્પના કરો, આના લાલુના લગ્નના 15-20 વર્ષ થઈ ગયા હોય, બપોરે જમવાનો સમય થઈ ગયો હોય, દાળ ભાત શાક રોટલી બધું પીરસાઈ ગયું હોય, અને પછી લાલુની ઘરવાળી લાલુને બોલાવે, એવું બોલાવે ને ઓલા બિચારાને ધનુર ઉપડી. હા, પેલા જે પ્રેમથી બોલાતું હતું ને, એ લાલુ, એ લાલુ. લગ્નના 15 વર્ષ પછી લાલુની શું હાલત થાય ખબર? જમવા બેઠા હોય ત્યારે, એ લાલ્યા, એ લાલ્યા. લાલુ નું લાલ્યો કરી નાખે યાર. આ સાચો અનુભવ બોલે ભાઈ, ભાઈ 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 ભાઈ, વાહ. પણ મજા છે ને. બીજો મને વસ્તુનો આનંદ આવ્યો અહીંયા આ વેણી સોમેશ્વર દાદાના સાનિધ્યની અંદર જેટલા પણ જે બધા નાગરિકો છે, ભક્તો છે દાદાના, એ મને બધા આનાથી દૂર લાગ્યા ને એટલે થોડોક અમને મજા આવે. ભાઈ ઓછા નિયમ જ તો આજે સુધરેલા છે બધા. માંડ વખાણ કરું કરવા દો ને ભાઈ. તમે યાદ નહીં પાડો, ચાલ્યા જશે યાદ. પણ ખરેખર માં સરસ્વતીનું ખોડું છે. અને વેણી સોમેશ્વર દાદાનું સાનિધ્ય છે. પેટ છોટી મારી સાચી વાત કરું ને, મને પર્સનલી દારૂ ગમે બહુ. શબ્દ પકડજો ભાઈ, શબ્દનો સોદાગર માણસ છું મારો બાપ. શબ્દ, હા શબ્દ ધ્યાનથી સાંભળજો. હા, દારૂ મને ગમે બહુ, ફક્ત ગમાડવાનું જ છે, લાંબો વિચાર નથી કરવાનો. એમ તો મને કેટરીના કેફે બહુ ગમતી હતી, પણ વીતી કૌશલ લઈ ગયો. હા, દારૂ મને ગમે બહુ, એનું કારણ છે, કારણ સાંભળીને તમને દારૂ ગમશે. આપણે ગમાડવાનો જ છે. દારૂ ગમવાનું કારણ એટલું છે સાહેબ કે આ ઘોડ કર્યુગની માલિકોર કાળા માથાનો મનુષ્ય પોતાની હગી જનેતા માતાના કસમ ખાય અને ખોટું બોલે, પોતાના બાપના કસમ ખાય અને ખોટું બોલે, અને ભારતના પવિત્ર ગ્રંથ
ભગવદ્ ગીતા ઉપર હાથ મૂકી અને કોર્ટની અંદર આ માણસની જાત ખોટું બોલે સાહેબ, પણ જેવા 2 ગ્લાસ એની અંદર જાય ને એની બાપની તાકાત નથી કે ઈ ખોટું બોલે યાર. એટલા માટે દારૂ બને. અને તમે જોજો મનુષ્ય જીવનની માલિકો અમુક એવા શબ્દ આવે, એ શબ્દની પાછળ રૂ લાગે, એ બધા અઘરા શબ્દો. શબ્દ પકડજો, મનુષ્ય જીવનની અંદર અમુક એવા શબ્દ આવે, શબ્દની પાછળ રૂ લાગે, બધા અઘરા શબ્દો. એ છેલ્લે આવશે. પહેલું બૈરું ભાઈ. પહેલો દારૂ. અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કે દારૂ ડાયટ વારે, રાજાના રજવાડા વિયા ગયા ભાઈ. હા, દારૂ ડાયટ વારે સાહેબ. એના કરતા અઘરો તમને શબ્દ ગણાવું ને સાહેબ તો કૂતરું. ક્યારે ભાગે ને ભગાવે ક્યાંય નક્કી નહીં. એના કરતા અઘરો શબ્દ ગણાવું જેની પાછળ રૂ આવે ને તો વાંદરું. ભૂગા કાઢી નાખે યાર. એના કરતા અઘરો તમને શબ્દ ગણાવું તો અંધારું. 5 હાથ પૂરો માણો હોય, જીમમાં જઈને બોડી બનાવી હોય, પણ અડધી રાતે ખેતરે પાણી વારવા મોકલો એટલે રામાપીરનો હેલો ગાવો પડે. એના કરતા અઘરો શબ્દ મારા બાપ તમને ગણાવું ને તો આબરૂ. આબરૂને કમાવતા માથે ચાંદીના પાત્રા જેવા વાળ આવે, પણ ગુમાવતા ફક્ત 2 મિનિટનો સમય લાગે મારા બાપ. ફક્ત 2 મિનિટનો સમય લાગે. અને આ કળિયુગની માલિકો એક શબ્દ મેં આમાં ઉમેર્યો કે અત્યારે કળિયુગની અંદર એક શબ્દ એવો છે જેની પાસે રૂ આવે, ઈ અઘરો શબ્દ હોય ને તો ઈ મામેરું. ભૂગા કાઢી નાખે મામેરું કળિયુગની અંદર. અને છેલ્લે સૌથી અઘરો શબ્દ જેની પાછળ રૂ આવે ને મહાદેવે 2 હાથ જોડીને બેસી જાય કે હવે માં ઉમા ખમા કરો. એ બૈરું ભૂકા કાઢી નાખે મારા બાપ. હું તો હાથે લઈને જ ફરું બૈરું ને બૈરું પાછળ. હા, તમારો પ્રેમ વેણી સોમેશ્વર દાદા આવો પ્રેમ રાખે. મને છોડે જ નહીં, તમે મારી આગળ જ બેસો એમ જ કે. વાહ. પણ ખરેખર આ દેશ છે ને એ શક્તિ પ્રધાન દેશ છે, અને નારી એક શક્તિ છે. એટલે હંમેશા શક્તિ છે ને મારા બાપ આગળ હોય ભલા માણસ. અને જ્યારે દેશને જરૂર પડી છે ને ત્યારે દેશને બચાવવા માટે શક્તિ જ આગળ આવી છે મારા બાપ. શક્તિ જ આગળ આવી છે. આ નારી શક્તિ છે. આ એક જગ્યાએ હું પ્રોગ્રામમાં તાણી બોલતો તો મેં કીધું નારી શક્તિ છે, નારી શક્તિ છે. એક ભાઈ ઊભો થયો કંટાળ્યો છે, મને કે નારી શક્તિ તો પુરુષ કોણ? મેં કીધું એની સહન શક્તિ ભાઈ, અને બાળકો યથાશક્તિ. એટલે હવે ફરી પાછા વધારે સમય ના લેતા, સમયને ધ્યાનમાં રાખી અને આપણે આજનો પ્રોગ્રામ આગળ વધારવો છે. એટલે ફરી પાછા વાહ, બહુ સુંદર મજાના સુરીલા ગાયક વિપુલભાઈને વિનંતી કર્યું છે ત્યાર